બાબા બિરજુ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે ખાંસીના પ્રકાર જાણીશું અને તેના ઘરગથ્થુ ઉપચાર જાણીશું। આ પ્રકારની ખાંસીમાં દર્દીને ખાંસીને છાતી, માથું, પીઠ, પાંસળીઓ, છાતીનો દુખાવો તથા લમણામાં દુખાવો થાય છે। અવાજ ફાટીને બેસી જાય છે, ગળું અને મોં સુકાય છે, વારંવાર રૂંવાડા ઊભા થઈ જાય છે, ક્યારેક અંધારા આવે છે, ખાંસી સૂકી હોવાથી કફ નીકળતો નથી અને આથી દર્દી અત્યંત થાકી જાય છે। 7 થી 8 તુલસીના પાન, કટકો આદુ અને 4 થી 5 કાળી મરીની ચા બનાવીને પીવાથી ખાંસી, શરદી અને તાવ ઠીક થઈ જાય છે। ગરમ પાણી પીતા રહો, એનાથી ગળું સૂકું થતું નથી અને ગળાને શેક પણ મળે છે। મધ અને ત્રિફળાને સમાન માત્રામાં મિક્સ કરી પીવાથી ખાંસીથી છુટકારો મળી શકે છે। આ સાથે જ તુલસીના પાન, સિંધાલુણ અને લવિંગને પાણીમાં ઉકાળીને આ પાણી ગાળીને પીવાથી ખાંસીથી છુટકારો મળે છે। 1 ચમચી આદુનો રસ લઈ તેમાં થોડાં ટીપાં મધના મિક્સ કરીને ચાંટવાથી ફાયદો થાય છે। આ સાથે જ તમે રોજ સ્ટીમ પણ લઈ શકો છો। અત્યારે કોરોના કાળમાં સ્ટીમ ખૂબ જ જરૂરી છે। સ્ટીમ લેવાથી ફેફસાં સ્વસ્થ રહે છે અને શરદી, ખાંસી અને કફની સમસ્યા થતી નથી। 2 કપ પાણી લો, તેમાં લસણની 4 થી 5 કળીઓ નાખો, તેને ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી 1 કપ પાણી જ વધે। તેને ગાળી લો, તેને ઠંડુ પાડો અને પછી પી લો। 5 ચમચી હળદરને ગરમ દૂધમાં નાખી તેને હલાવો। આ હળદરવાળું દૂધ દિવસમાં 2 વાર પીવો। સતત 15 દિવસ સુધી આ દૂધ પીવો। રોજ મીઠાવાળા પાણીના કોગળા પણ ખૂબ જ કારગર ઉપાય છે। તેનાથી પણ ખાંસીમાં ખૂબ જ રાહત મળે। વિડીયો સારો લાગે તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।